તો જય માતા મિત્રો જોઈ લો બોર પર કટ લેવા આવી છીએ સગલાલ બધા એસબી ઠાકોર નો કટ આવ્યો છે ભાઈ પેલા મહેમાન ભૂલા પડી તો ચોકડીનું કટ લ્યો બરોબર એવી તો લેરો બાર તો લાગશે જ સાધન બાધન પર લે દુવા સારું બાઈક તો આપણો સાગરભાઈનો કટ આવી ગયો જય માતાજી ના ના બોલો છે દાદાજી ના ના બાર જોવું માં ભાઈ બના તો ખાસા ટાઈમ મળવા નતો જો ને એટલે કે મળવા જાઉં છું એવી રીતે એટલે જ ઉઠા બતાવ્યું તો છે પણ અમે જોઈએ આગળ જઈને કોકને પૂછીએ તો યાર જવા દે લ્યો બસ એટલું જ બોલવાનું તો જય માતાજી મિત્રો ચાલુ કટ હતો અને ગેસથી ટિફિન મંગાવ્યો હતો તો ટિફિન આવી ગયો છે જોઈ લો પહેલો ટિફિન લઈને આવી ગયો છે ઘેરથી કેટલા વાગે ટિફિન આવી જાય ઘેરથી કટ ચાલુ છે કન્ટિન્યુ અમે ટિફિન લઈને આવીએ આ તો મંગાવ્યો તો ટિફિન આપણે એસબી સગરવાલીનો કટ પૂરો થઈ ગયો કેટલા આવો જોડો યાર તું જલ્દી જોઈ લો ઓજે હું આઈ લઈ લઉં લાગે જોવાની મળ્યા ઓરે અવસર પડી જોવાની મળ્યા ઓરે અવસર પડી જોવાની મળ્યા રેડી ફરી જોવા નહીં મળે વાહ ભાઈ વાહ પહેલાનો ભજન ની વાત જ અલગ છે એ ભજન મંડળી બિહાર એટલે વસ્તી વાતો કરે આજુબાજુ કહે હે ભાઈ આત્મા અમે ભજન ઉઠાયું પણ અમે તો શું કરે ઉંમર થઈ જાય અને અત્યારે તો ડીજે બીજે એવું આવી ગયું છે ને તે છોકરાને લગી રહે ભજનમાં બેહવાનું જો અમારી પેઢીઓ જઈ ને મળે ને એટલે પતી ગયું કોઈ ભજન નહીં ગાય તો કશું કોઈ કશે ભાઈ તો કાળી નહીં કઈ હમણાં જ યુવાની છે મહેમાન પેલા ભરાય ના સીતે અમે ચોટા ના અરે આ જેડું વાકી તું જેડું તો વાસી ના તે ચોકન ને આખર્યા છો તમે કો કાળી નહીં કર્યા આવો હે કાળી કહો કાળી કાળી કહો કાળી હાથ જોડો હાથ કાળી કાળી યુજો મહેમાન મને તો ખબર નહીં નહીં ચોટા મહેમાન ચિંતા પાડેલી છે ભાઈ હાથમાં અમને ત્યાં મહેમાન કોણ છે આ પેલા હગઈ છી આપરો તમારે નહીં તે કી મને પેલા નટઈ ના એક મેલવા આવો ને તે મેલવા જાઉં છું તો રિક્ષાવાળો મેં ઉતારીને જતો રહ્યો અલ્યા તે પૂરા 20 રૂપિયા વધારે ભાડું આલ દેવું તું ને ઓકે નેરિયામ તો ના આવું મારે તો પંચર પડે એમ ક્યાં નેરિયા પાછા ના આવી ને કે બાજુ ના છો આખા ના છો અમદાવાદ અમદાવાદ આ બહુ નહીં આવું આ એક ને આપણું બાજુ તો તમને તો કદી જોયેલા નહીં યાર તમારું આબુ થાય લે અમે તો જેન પણ ના ભાઈ બનશીએ નટું બે આપણે જેન પણ ના ભાઈ બન તો અત્યાર સુધી લોટલો ને મરતું બે અમે ભેગું ખાધું છે અને આ ભાઈબંધ પાવ વળી ગયો ના આવ્યો તો જય માતા મિત્રો તો ઉપર ગયા અમે જમવાનો ટાઈમ થઈ ગયો ઉપર એસપી ને ઉપર જાય બતાવીએ તમે તું કાકો બ્લોગિંગ ચાલુ હોય જોઈ લો જય માતાજી એસપી ને જમવા બેઠા જોઈ લો ઘેરથી ટિફિન આવી ગયો છે તો જમવા બેહાઈએ તો બધા તો મિત્રો ખેતરમાં ખરેખર જમવાની મોજ અલગ છે ખરેખર તમે ગામમાં જમો એના કરતાં ખેતરમાં જમો ને તો કોઈ વાત જ અલગ છે જોઈ લો બહારનું લોકેશન બતાવ્યું જોઈ લો મસ્ત લોકેશન છે બોર છે બાજુમાં બોર ઉપર અમે શૂટિંગ કરવા આવ્યા છીએ હાથમાં સાડી ઉતારવાનું આપણે રીલ બનાવી યાર આમ કરવાનું હાથ લાવવાના કરવાનું રેડી ચાલ નું કહું છું 73,000 મારે ભૂલ્યો તો ને કહું છું નવરો જ નહીં પડતો કહું છું એવું કામ કરો અમુક ટાઈમે તો અહીંના ભાઈ બનો કહું છું હોટલમાં ખવડાવી દે કહું છું એવું એમ તો એમ આજે કોમ જબરું કરાયો અરે આ તો લોલન નો ડ્રાઈવર છે
ચૂલો બનાવો ચૂલો ટ્રેક્ટરનો લોલન આ જીસીબી અને પેલી જે ફાઈબો પેલો કાળું કરો આ દાળીઓ રાખ્યા કાળું લેવર કરે છે લેવર જો જીસીબી લેવર થાય આડી અને આ તો બરફો છે કહું લે તો મારો છોકરો છે રે છે યાર એ હેન્ડલિંગ બધું એનો કરે સાધનો અને છે અને ઓર્ડરમાં તો કેવું ના પડે યાર પહેલા તું હું જોઈ રહ્યો છું બાતે પણ હાકર ને નાકર ને હું જોઈ રહ્યો છું એ બીગા તમારે જતું જવાનું આપણે કેવાનું નાટક કરવાનું ને ચાવને એવું કોને કરવાનું. બાઈ દે ચલો બોલ બોલ ને કહું રિમોટ થી ગાડી ચલાવ બધું કરો તું એકલો તો હું ચાલુ રાખો ઓ માં પેલો બાજે તારો અચાનક ચાલુ જઈએ હો તારે તું બે દે એટલે બેટા આપણે કોમેડી કઈ દેખા કરતું નહીં ચાલ મેં કીધું કે આ તો બરોબર છે એટલે તારા કોક કેવું પડે જપને તને ખબર પડે છે મહેમાન છે યાર એટલે આવડું મોટું થઈને હોમો થઈ જાય છે યાર કોણ પૂછે નહીં તું ચાલુ કર ને કોમ કહું છું યા હગા તમે ઓન ચોય કોન્ટેક્ટ કર્યો તમે હા તમે ભાઈ બંધ છે માં આબુ પડે યાર યાર ડોનો પેલો ઓર્ડર આપણ કે તને લખી લે તારીખ લખી દે ને મારે પેલો કૂવો ગોડાવો તે સંડાસ તારીખ લખો ચાલ બે ચાલ તું માલી હરંગ લે ફોન તો તક પડી ગયો કા અને સંડાસ જા કૂવો ગોડિયા છો ને જીસબી હા ના ગોડાલ્યા કેવી રીતે ગોડા તો ના, ના. સંડા જવાનું બધું એ કોમ સમાપ બધું એ અને ગોડું ગુજે છે ઓનલી ફોર બોલું નહીં લે જપને યાર મહેમાન જી યાર એ શાંતિ રાખો બધું કોમ ઓલ રાઉન્ડ કરી આપવામાં આવશે હા બહુ બેનર છપાવ ઉપર બેને છપા ઉપર તમારે એક કોમ થાય ને તું કાકા તમારે આ બધું પેલે કરવું હોય ને તો તમારે બેને છપા ઉપર હા બેનર વગર માર્કેટમાં ચાલે યાર બેનર વગર નટઈ અર્થ મૂવર્સ હા લે હું ટ્રેલર્સ મૂવર થી આ પણ લે એ અર્થ મૂવ મને નામ રખાવ છું આ તો ઓર્ડર લેવાથી મતલબ કહું છું હા તે મૂકી દૂધ ખા મારો ઓર્ડર નો અધિકાર મારો ગોડા તું મેલે ચાલી ના વાદે હું કા ભેસ આગળ ભાગવત કરે ને એવું કામકાજ છે હા તો બુડા તને શરમ આવે તને આવું બધું નાટક કરી બેઠો છે અમને આ લાઈન ગોડી પછી જોવા શું કામ કરી તું છે ના ગોડી માં એટલે તું એ ના વાદે હું લે છોકરા જેવો છો હજી હું કહું ની ખબર નહીં પડતી આ શું કરે છે તને શરમ આવે છે આ તો કૂતરામાં કૂવો ગોડાય આ તો હું તો ખાલી બોલ્યો એવી રીતે એક્ટિંગ કરી તમે કહો કે મારું કોમ કરી જીસીબી તો ચાલતું છે અને હું તો કહું છું ટાઈમે ડીઝલ બીજલ નખાઈ દેજો નહીં પતી ગયું એટલે એ હગા મેમોન નખાઈ દે હું કહું છું યાર હમ મારે તો અમદાવાદમાં ઘર પેલું નવું બનાવવાનું છે એનું પાણી નવું બનાવવાનું છે તે હું કહું ઓર્ડર આલું ઈવન ત્યાં લ્યો હું હતું આવવાનું વાત કરી પૂછી જો ત્યાં લ્યો નહીં શું હાલ દે યાર આ બધું જોવા શું કર્યું એટલે હું ના પાડી તું યાર પ્લાજ બી ભાઈ બંધ થઈને તું એ યાર આબુ કાઢી એનો ખબર યાર મોડું ના ચાલ્યા તે હું કઈ નહીં આવતા અલ્યા હગા ભાઈબંધ કહેવાય છે આ તમાર ભાડું ખર્ચીને તો ચેલા આવીને બોલાય કેટલા પૈસા ક્યાં 60 કિલોમીટર થી એ ડોલી મારી વાત સાંભળો જીસીબી નો કોન્ટેક્ટ હું કરી આલું તમે તો ટેન્શન ના લઈ લે સૌથી સારું એટલે હું ઓર્ડર બગાડો છું યાર તમારા અમદાવાદનું ભાડું કેમ થાય 500 રૂપિયા ખર્ચીને આવે બસમાં તો પૈસા સોના મોના ભાડું હજી લઈ લ્યો અને ભાડું લઈ લેજો ને એટલે જાહો જલાની મોજ મજા થઈ જાય પેટ્રોલ કરો ચડો ઉપડો પણ નાચ જીગર નચાવાની જોવે હોય ડોલાવનારો હોય